આવે એટલે પહેલી હોટકી ચાલુ કરશે. આ મેચ થઈ ગયો બરાબર. આ બેસ ધીરે ધીરે ડાઉન. બેઝ પાછો હવે બીજી હોટકી મારશે બરાબર. બીજી હોટકી મારે જોવાય બરાબર. બીજી હોટકી બરાબર. હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ ન્યૂ વિડીયો. તો આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે તમે આપણે ડીડીજે FLX સ્ટોરની અંદર જે હોટ ક્યુનું આપણે જે આવે છે સેક્શન, એનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો અને એના આધારે તમે કઈ રીતે પ્રોફેશનલ મિક્સિંગ કરી શકો છો. આને પહેલાં આપણે વિડીયો બનાવેલો વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરની અંદર જે આપણે જે હિડન ફીચર હોય, શોર્ટકટ કી હોય FLX સ્ટોરની અંદર, એ વિડીયો બનાવેલો છે. જો એ ના જોયો તો જોરથી જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આપણે આજે હોટ ક્યુની વાત કરવાના છે. આની પહેલાં આપણે હોટ ક્યુની વાત કરી નથી. આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો તમે ના જોયા હોય તો જોરથી જોઈ લેજો મિત્રો આપણી ચેનલ ઉપર. તો તમને ઘણું બધું શીખવા મળશે. અને ચેનલ પર નવા હોય તો જોરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી તમને આવા ડીજે રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મળી જશે અને તમે ઘરે બેઠા જ કંઈક નવું શીખી શકશો. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. તો સિમ્પલી આપણે આવી ગયા છીએ મિત્રો આપણા સેટઅપ ઉપર. તો અહીંયા મેં આપણે વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેર ઓપન કરી લીધું છે. મારે તમને જણાવવું છે કે તમારે ડીડીજે FLX 4નો ઉપયોગ કરવો હોય વર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરની અંદર, તો તમારી પાસે લાયસન્સ વર્ઝન હોવું જરૂરી છે. જો તમારી પાસે લાયસન્સ વર્ઝન ના હોય તો જરૂરથી તમે લઈ શકો છો મારી પાસેથી. આપણો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે. તમે ડાયરેક્ટ મને વોટ્સઅપ પર મેસેજ કરીને આ ડિટેલ મેળવી શકો છો. અને તમારે જો સોંગ કલેક્શન પણ જોઈતું હોય તો પણ તમને મળી જશે ઓછા ભાવની અંદર. તેના માટે પણ તમને એ જ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. તો આપણે સિમ્પલી આપણે ટોપિક ઉપર આવી જઈએ કે હોટ ક્યુ. તો હોટ ક્યુ તમને ખબર છે કે FLX 4ની અંદર આ જે પહેલું પેડ સેક્શન છે મિત્રો, આ જે હોટ ક્યુ પર સિલેક્ટ છે અને આપણે 8 હોટ ક્યુ અહીંયા આવે છે મિત્રો. તો કઈ રીતે આપણે હોટ ક્યુનો ઉપયોગ કરવાનો છે એ બતાવવાનો છું. તો જો તમે ડાયરેક્ટ આ વિડીયો જોતા હોય તો જરૂરથી આપણે પાછલા વિડીયો જોજો, કારણ કે તમે આ પહેલો જ વિડીયો તમે આ ડાયરેક્ટ જોતા હોય તો કદાચ તમને અમુક વસ્તુની ખબર ના પડે. એટલે તમે આગળના વિડીયો જોઈ શકો છો અને શીખીને પછી આ વિડીયો જોઈ શકો છો. તો સિમ્પલી અહીંયા હું એક સોંગ લોડ કરી દઉં છું આપણે બરાબર. તો અહીંયા હું એક સોંગ લોડ કરી લઉં છું. ધારો કે એક લઈ લો, ડોન લઈ લો બરાબર. આ ડોન લઈ લીધું. આ ડોન અહીંયા પહેલેથી સ્ટાર્ટ થાય છે બરાબર. અહીંયાથી જોઈ લઈએ. અહીંયા ડોન અહીંયાથી સ્ટાર્ટ થાય છે બરાબર. જોઈએ ડોન કઈથી સ્ટાર્ટ થાય છે બરાબર. આ ડોન જો તમને ખબર છે કે પહેલાં 8 બાર ઇન્ટ્રો આવે, એટલે પહેલાં 8 બાર ઇન્ટ્રો આવે બરાબર. તમને જો ના ખબર હોય તો પહેલી હોટ ક્યુ પહેલાં ઇન્ટ્રોથી ચાલુ કરી દઈએ અને બીજી હોટ ક્યુ 8 બાર પછી, એટલે 2 4 6 અને 8 બરાબર. આ વાગેજી 8. આ બીજી હોટ ક્યુ અહીં મારી દઈએ. હવે ત્રીજી હોટ ક્યુ આપણે 2 4 6 8 બરાબર અહીં આગળ આવશે. તો સાંભળીએ આપણે આ જે ધર્મેશ રિમિક્સ છે એને આપણે ના બોલાવવું હોય તો પણ આપણે ના બોલાડી શકીએ બરાબર. તો અહીંયા હું ડાયરેક્ટ જ લઈ લઉં છું બરાબર. અહીંયાથી લઈ લઉં છું ડાયરેક્ટ પુષ્પા નામ કે જો બરાબર. એથી મેં ડાયરેક્ટ લઈ લીધું છે પુષ્પા નામ વાળું. અહીંયાથી મેં ક્યુ કરી લઉં છું. પ્રોપર લગાવવાની જરૂરી છે મિત્રો બરાબર. પ્રોપર લાગવી જરૂરી છે. તમારે જરૂરથી મિત્રો તમે પ્રોપર લગાવજો હોટકી, તો મજા આવશે. અહીંયાથી સાઈડમાંથી ખસેડશો ને તો પ્રોપર ખસશે બરાબર. આ પ્રોપર ઓકે બરાબર. આ થઈ ગયું. આ 3 હોટકી મારી મતલબમાં જો પહેલો ઇન્ટ્રો, પછી આપણે આવે છે પહેલો ડ્રોપ બરાબર. પછી આવે છે ડાયલોગ. આ ડાયલોગ બરાબર. હજુ તમે ડાયલોગ પછી પણ હોટકી મારી શકો છો. ડાયલોગ આપણે પૂરો થઈ જાય બરાબર. જો
જો અહીંથી આપણે હોટકી મારી શકીએ, બરાબર. અહીંયાથી આપણે એક હોટકી મારી શકીએ છીએ. આ મ્યુઝિક આવ્યું જો, બરાબર. તો અહીંયાથી હોટકી માર, એવા તમે 8 મારી શકો છો, બરાબર. તો આપણે આ સોંગની અંદર આપણે બીજું એક સોંગ મિક્સ કરવાનું છે, એ પણ હોટકીની મદદથી. તો આપણે લઈ લઈએ, બરાબર. અહીંયાથી આપણે એક ચૂનમાં તો મુझको ઉધાર દઈ દે, એ લઈ લઈએ, બરાબર. તો પહેલું તો આપણે ઇન્ટ્રોથી હોટકી લઈ લઈશું. આ ઇન્ટ્રો લઈ લઈએ, ઇન્ટ્રો, બરાબર. જુઓ તમે સામે આ ઇન્ટ્રો, બરાબર. પછી એના 8 બાર પછી પહેલું ડ્રોપ 2 4 6 8, આ પહેલું ડ્રોપ આવી ગયું જુઓ, બરાબર. એના 8 બાર પછી 2 4 6 8, આ ધર્મેશ રિમિક્સ. એક બાર છોડી આપણે આવી ગયા જુઓ, આ ત્રીજી હોટકી, બરાબર. હવે બીજા 8 બાર પછી 2 4 6 8 શું આવે છે જોઈએ, હજુ ચાલુ જ છે, બરાબર. એટલે મતલબ જ્યારે સોંગ ચાલુ હોય તો એનું મલ્ટિપલ આપણે હોવું બાર હોઈ શકે છે. ધારો કે 8 બાર 16 બારનું આપણે સોંગ આગળ ચાલતું હોય છે, વચ્ચેનો પાર્ટ ડ્રોપ કરીએ, ડ્રોપ, બરાબર, બરાબર. આવ્યું, બરાબર. ડ્રોપ, આ ડ્રોપ છે. તો આ હોટકી આપણે મદદથી આપણે મતલબ હવે આ સોંગની અંદર ગમે તે જગ્યા ઉપર આપણે આ હોટકીઓ વગાડી શકીએ છીએ, બરાબર. તો હું બીટ સિંક આપણે બંધ કરી દઉં છું, કેમ કે જે હું મેન્યુઅલી આપણે બીટ મેચિંગ કરું છું એટલા માટે. જો આ ડોર વાગે છે, જો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, ડ્રોપ આવી ગયું. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ડાયલોગ ચાલુ થઈ ગયો, બરાબર. હવે આપણે પહેલી હોટકી વગાડશું, બરાબર. આ ડ્રોપ આવે એટલે પહેલી હોટકી ચાલુ કરશું. આ મેચ થઈ ગયો, બરાબર. આ બેસ ધીરે ધીરે ડાઉન, બેઝ પાછો. હવે બીજી હોટકી મારશે, બરાબર. બીજી હોટકી મારે જો, બરાબર. બીજી હોટકી, બરાબર. કેટલું સ્મૂથલી મિક્સિંગ થયું, બરાબર. આ સ્મૂથલી મિક્સિંગ થયું. હવે આની અંદર આપણે આ હોટકી મારે, બરાબર. જો 1 2 3, એમાં આપણે ત્રીજી હોટકી પણ તમે મારી શકો છો. આની અંદર આપણે ત્રીજી હોટકી મારી, બરાબર. એક ચુમ્મા વાળી, બરાબર. આ સોંગ ચાલુ થઈ ગયું, બરાબર. આ સોંગ વાગવા દઈએ. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ડ્રોપ આવે ત્યારે આપણે વોકલ વાળો ત્રીજી વાર. ડ્રોપ આવે ત્યારે 1 2 3 4.
તો સિમ્પલી ગાઈસ તમે હોટકીનો ઉપયોગ ગમે તે રીતે કરી શકો છો, ગમે તે સોંગની અંદર ગમે તે રીતે મિક્સિંગ કરી શકો છો. વોકલથી સ્ટાર્ટ કરવું છે, ડ્રોપથી કરવું છે, ઇન્ટ્રોથી કરવું છે, ડાયલોગથી કરવું છે, બિલ્ડઅપથી કરવું છે, ગમે તે રીતે તમે હોટકીની મદદથી પ્લેઇંગ કરી શકો છો. તો તમને ખબર પડી ગઈ હશે કે હોટકીની મદદથી કઈ રીતે તમારે કરવાનું છે મિક્સિંગ. તો બસ એના માટે આટલું જ છે. ચાલો મળી બીજે વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.